મોર્નિંગ. છેલ્લા 2-3 દિવસમાં જે મિત્ર મળવા આવ્યા એમાં બે વસ્તુ. એક તો બધા એનું કેવું હતું કે થોડું મહાભારતના પાત્ર વિશે વાત કરો, એટલે થોડું આજે આપણે લઈએ. અને બીજું કે એ એક્ઝેક્ટલી હજી કોઈને સમજાયું નથી કે અગ્નિને કેમ વાળવું. સફરિંગ એટલે શું? વોટ ઇઝ સફરિંગ? શું થાય છે સફરિંગ વખતે? આપણી જે ઈચ્છા હોય, આપણી કામના હોય, એમાં અડચણ આવે એટલે સફરિંગ આવે. ઓકે, પણ સફરિંગ વખતે અંદર ફિલિંગ શું થાય છે? હા, પીડા. શું થાય? જલ્દી નીકળી જાઓ. ઓકે, અહમ છે અને જીવ છે. આ જો પકડાય કે દુઃખ એકને લાગે છે, સફર બીજું કરે છે. દુઃખ એકને લાગે છે, દુઃખની પીડા બીજાને લાગે છે. આ જો અંદર આ વસ્તુ પકડાય તો આ સફરિંગ શું છે આપણને ખ્યાલ આવે. કોઈક મને કંઈક કહી જાય છે તો એ ચોટ કોને પહોંચે છે? અહમને. હા, અહમને ચોટ પહોંચે છે કારણ કે અહમ એ એક પોતાનું એક ચિત્ર બનાવ્યું છે અને એ ચિત્રના પ્રેમમાં છે. એટલે કોઈકે કંઈક એ ચિત્રની સામે કંઈક કીધું જે આપણે આપણી જાતને માનતા હતા, એ અહમ છે. આપણી માન્યતા બધું અહમ છે. તો કાકરો પડે છે અહમ ઉપર. દુઃખ અહમને લાગે છે, પણ સફર અહમ નથી કરતો. દુઃખનું જે સફરિંગ જે છે, જે પીડા છે, એ અંદરનો જીવ ભોગવે છે. અને આપણા આખા દિવસની અંદર લગભગ બધી અનુભૂતિઓ અહમ ખાઈ જાય છે. પણ જ્યારે આપણે પીડામાં છીએ ત્યારે ઓટોમેટિક એટલે એ સીધું ત્યાં જાય છે અને જીવ તડફડે છે.
એટલે કબીર કહે છે કે દુઃખ મેં સુમિરન સબ કરે, આ ઓટોમેટિક છે. કારણ કે એ એક જ છે પીડાની. જ્યારે જીવની અનુભૂતિ થાય છે, જીવની એટલે અનુભૂતિ થાય છે, એટલે જ પીડા થાય છે. કારણ કે જીવ કહે છે કે આમાંથી મને જલ્દી મુક્ત કરો. પણ આપણને ભાષા ખાલી અહમની જ આવડે છે, જીવની ભાષા નથી આવડતી. એટલે જીવ અંદર કહે છે કે મને મુક્ત કરો. આપણને એમ લાગે છે કે અહમ બોલે છે, અહમ કહે છે કે જરા આ સિચ્યુએશનને બદલાવી નાખો. આ જે બહાર દુઃખનું કારણ છે એ કારણને બદલાવી નાખો, એ પરિસ્થિતિને બદલાવી નાખો. અને અંદર કંઈ બદલતું નથી અને બહાર આપણે બદલાવા જાય છે. દુઃખનું કારણ આપણે બહાર શોધી લીધું. દુઃખનું કારણ જીવ પાંજરાની અંદર છે, દુઃખની અંદર છે. એ દુઃખનું કારણ આપણને પકડાતું જ નથી અને એમાંથી એ મુક્તિ માંગી રહ્યો છે. હવે એક યજ્ઞ આપણે પેટાવીએ અને યજ્ઞ ચાલુ કરીએ. તો એ યજ્ઞની અંદર આપણે આહુતિ ચડાવવું પડે. તો આ જે જીવન યજ્ઞ છે હર ક્ષણે, એ જીવન યજ્ઞની અંદર કઈ વસ્તુની આહુતિ આપણે ચડાવશું? આપણે સાધનાના માર્ગે તો નીકળી પડ્યા, તો એ માર્ગની અંદર પેમેન્ટ કઈ વસ્તુથી કરશું? રોકડું કઈ વસ્તુથી ચૂકવશું? કઈ વસ્તુ ફ્રીમાં તો મળતું જ નથી, તો શેનાથી ચૂકવશું? એ જે યજ્ઞ કુંડ આપણે પેટાવ્યું અને એ યજ્ઞ કુંડ જેવું અંદર કાકરો અંદર આવે છે, દુઃખ ચાલુ થઈ ગયું અને અંદર યજ્ઞની અગ્નિ શું મૂકશું? એની અંદર શું મૂકશું? કઈ આહુતિ ચડાવશું? આપણે એની દિશા બદલાવી છે. પીડા કોને થાય છે? જીવને. પીડા કોને થવી જોઈએ? હા, કોને ભૂલ કોને કરી હતી? અહમે. ચૂકવે છે કોણ? જીવ ચૂકવે છે. આ પકડાય છે જે વાત કહેવા માંગુ છું. હર ક્ષણે કરે છે અહમ, ચૂકવે છે જીવ. એટલે એ અગ્નિ અત્યારે કોની ઉપર છે? જીવની ઉપર. આપણે કોની ઉપર એને વાળવું છે? વચ્ચે શું છે? હવે કોની આહુતિ ચડાવશું? એ અગ્નિની અંદર કોની આહુતિ ચડાવશું? મારા દુઃખની. કે તરત જ એ દુઃખને આપણે અગ્નિમાં મૂકી દેશું. કારણ કે એ દુઃખના કારણે તો જીવ તરફડે છે, એ તરત જ અગ્નિ વળી જશે અને અહમ ઉપર જશે. પણ દુઃખ છૂટતું નથી. પ્રોબ્લેમ અહીંયા છે. હા, આવું. એટલે એ જે દુઃખ છે એ દુઃખને જ અગ્નિમાં હોમી દે તો તરત જ વળી જાય છે. હા, એટલે થોડું પહેલા આપણે ઇન્ટેલેક્ચ્યુઅલી સમજી લઈએ. આપણા બધાય દુઃખ જે છે એ રિયલ છે કે ઇમેજિનરી છે? આપણી પાસે કોઈ પણ એક રિયલ દુઃખ છે? શારીરિકને એક બાજુ મૂકી દે, ચલો વાંધો નહીં. હા, તમે તો જૈન છો. જૈનમાં શું કે શરીરને શું કે? માયા કે શું કે? આપણે એક્સેપ્ટ કરીએ શારીરિક દુઃખ, સાયકોલોજીકલ સફરિંગ. એકે સાચું છે? એકે રિયલ છે? આ મારા પૈસા લઈ ગયો એ રિયલ છે? આને મારું માન નહોતું રાખ્યું એ રિયલ છે? અને નાની નાની વાત હોય છે.
ઘણા લોકો તો એવા આવે કે મારા જીવનમાં કંઈ પણ સરખું ઉતરતું જ નથી, દુઃખ જ દુઃખ છે. મેં કીધું આટલું ખ્યાલ આવે છે બહુ મોટી વાત છે. હવે એ ખ્યાલને વધારો તો દુઃખો એની મેળે પડી જશે. પણ એ જો અંદર સમજાઈ જાય કે બધાય દુઃખ જે છે ઇમેજિનરી છે. ચાઇનીઝ માસ્ટર હતો લિન્ચી. એક દિવસ એનો મિત્ર એની પાસે આવ્યો. મિત્રની પત્ની આવી. બન્યું એવું કે 20 વર્ષનો દીકરો હતો, કંઈક એક્સિડન્ટમાં એનું મૃત્યુ થઈ ગયું અને 3 મહિનાથી આ જે મિત્ર હતો એ ખેતરમાં બેસ્યા કરે, રડ્યા કરે, પણ ખેતરની અંદર હલ ન ચલાવે. ડિપ્રેશનમાં ચાલ્યો ગયો. એટલે એની પત્ની લિન્ચી પાસે આવી. લિન્ચી ગયો એના મિત્રની પાસે અને એને કીધું કે તને યાદ છે તારા લગ્નના દિવસો? તો કે હા, તું કેટલો ખુશ હતો, તું પ્રેમમાં પડ્યો હતો, તું કેટલો ખુશ હતો. તો કે હા, કે તે વખતે તારી પાસે ખુશી હતી પણ દીકરો હતો કે નહીં? હજી દીકરોનો જન્મ નતો થયો. તો અત્યારે પણ દીકરો નથી પણ તારી પાસે ખુશી કેમ નથી? શું એવું થઈ ગયું? અને તરત જ એ ભાઈ જાગી ગયા, એને સમજાઈ ગયું. એક ઇમેજિનરી પેઇન ફેક્ટ છે કે દીકરો હતો, દીકરો વયો ગયો, પણ એ દુઃખને મેં સાચવી રાખ્યું છે અને એ દુઃખ ઇમેજિનરી છે. આ વસ્તુ જો પકડાય, દુઃખ હોમાઈ ગયું, સમજણ આવી ગઈ તો થઈ ગયું. પણ આપણે આપણા સફરિંગને પકડી રાખીએ છીએ, એ સફરિંગ છૂટતું નથી આપણાથી. રિયલ દુઃખ એક જ છે કે હજી મને દુઃખ કેમ થાય છે, હજી હું દુઃખી કેમ થાઉં છું. બીજા એક પણ દુઃખ સાચા નથી. આ એક જ દુઃખ છે સાચું. અને એ દુઃખ આપણને થાય છે કે બીજા બધા થાય છે. અને એ જો દુઃખ અંદર થાય કે હજી હું દુઃખી કેમ થાઉં છું, તો આપણે રસ્તો શોધીએ દુઃખમાંથી મુક્તિનો. તો પહેલી વસ્તુ, એ સફરિંગને હોમવા માટે જે આપણે કરવું પડશે કે નેવર જસ્ટિફાય યોર સફરિંગ. જે અંદર સફરિંગ છે, અંદર સ્વીકાર કરી લ્યો કે આ સફરિંગમાંથી હું મુક્ત નથી થઈ શકતો, પણ બીજા સામે એ સફરિંગની દલીલ. લોકો ઘણીવાર સાધના કરતા હોય ને, એટલી કંઈક વિચિત્ર રીતે પોતાના સફરિંગનો ઉલ્લેખ કરે, જાણે કે મોટું એક ફિલ્મ, શું કહેવાય, ટ્રેજેડી પિક્ચર બન્યું હોય ને, અને એ ડિરેક્ટર હોય અને એના જીવનમાં આ પ્રસંગો થયા અને આટલું આટલું સફરિંગ આવ્યું. એક સફરિંગનું ચિત્ર બનાવી લે અને સફરિંગના ચિત્ર બીજાને લાગે, અરે આ કેટલા સફરિંગમાં છે, એની અંદર અહમ મજબૂત થતો જાય. કોઈ દિવસ સફરિંગની વાત કરવી નહીં, બાકી એ હોમાશે નહીં. સફરિંગને જસ્ટિફાય ન કરવું એટલે સફરિંગ સાચું ન ઠેરાવું કોઈની સામે, સફરિંગની વાત કોઈની સામે કરવી નહીં. જીવન આપણને જે રીતે આપણી માન્યતા હતી એ રીતે જીવન આપણને મળ્યું નહીં. મારી ડિગ્રી હતી, સારી ડિગ્રી હતી, બીજી ડિગ્રી લીધી, પણ મળી ગયું. હા, જે માંગતો તો જીવન પાસે એ મને મળ્યું નહીં. જ્યાં સુધી માંગ છે ત્યાં સુધી સફરિંગ હોમી નહીં શકાય, સફરિંગ છોડી નહીં શકાય. હવે મેકિંગ અકાઉન્ટ્સ, અંદર જ્યાં સુધી અકાઉન્ટન્ટ છે, એ હિસાબ રાખે છે, ત્યાં સુધી સફરિંગ હોમી નહીં શકાય. જ્યાં સુધી અંદર છે કે મને આટલું મળવું જોઈતું હતું પણ મને આટલું જ મળ્યું, મારી સાથે ન્યાય નથી થયું, આ જે બધાય જે અંદરના વિચાર છે,
હા, એ એક જાતની અકાઉન્ટન્સી છે. અને એ અકાઉન્ટન્સી જ્યાં સુધી હશે ત્યાં સુધી સફરિંગને આપણે પકડી રાખશું, સફરિંગને હોમી નહીં શકીએ. ઘણી બધી વાર આ અકાઉન્ટન્સી જે છે એવા એવા વિચિત્ર રૂપ લઈ લે. જીવન એવા એવા પરીક્ષામાંથી આપણને પસાર કરે, આપણને એકદમ માંદા કરી નાખે. અને માંદગીની અંદર આપણને એ જ વિચાર આવે કે કોઈ મને પૂછવા આવતું નથી. હવે એ જ મોકો હતો દુઃખને હોમવાનો, અને જેવું અંદર આવે છે કે કોઈ મને પૂછવા આવતું નથી, એ જે દુઃખ હોમી શકાતું હતું એ હવે હોમી નહીં શકાય, એ વળગી ગયું એ દુઃખ. આ એક નવી આઈડિયા છે કે દુઃખને હોમી શકાય. જરા એની ઉપર મંથન કરજો. આપણે મંથન નથી કરતા કોઈ વસ્તુ ઉપર. આપણને એમ લાગે છે કે એ કેવી રીતે બને કે દુઃખને આપણે યજ્ઞકુંડમાં નાખી દઈએ. જરા મંથન કરજો આની ઉપર. નહીં, એ આઈડિયાઝ આપું છું કે એટલીસ્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરમાં એક સમાધાન આવે કે અરે આને તો અકાઉન્ટિંગ કહેવાય, ઇન્ટરનલ અકાઉન્ટિંગ કહેવાય. અને આ ઇન્ટરનલ અકાઉન્ટિંગના જેલમાં જ્યાં સુધી છું ત્યાં સુધી હું મુક્ત નથી થઈ શકતો. મારો લક્ષ્ય મુક્તિનો છે, એટલે આને મારે છોડી દેવું છે, ડ્રોપ. એટલે આ એક ઇન્ટેલેક્ચ્યુઅલ આઈડિયાઝ તમારી સામે રજૂ કરું છું. સી, બીજી રીતે આપણે વાત કરી શકીએ કે અરે મારે ત્યાં મહેમાન આવી ગયા. અરે મહેમાનો તો કેવા કે એ તો સવારે 12 વાગે ઉઠે, બાથરૂમમાં જાય એટલે 1 કલાક કરી નાખે, અને બહાર આવે એટલે બાથરૂમની હાલત તો જોવા જેવી હતી. હા, હવે આ એક દુઃખનું શું કહેવાય, આપણે ડાયરેક્ટર બની ગયા પિક્ચરના. અને બીજાની સામે આપણું દુઃખ એવી રીતે આપણે મૂકીએ છીએ કે આપણો અહમ રસ ખાતો જાય છે. તો એમાંથી મુક્ત કરવું પડે. ધ મિનિટ વી સ્ટાર્ટ ટોકિંગ અબાઉટ આર સફરિંગ ટુ સમબડી એલ્સ, અહમ મજબૂત થાય છે. હવે જ્યારે હું કહું છું કે મને મારી સાથે ન્યાય નથી થયું, એવું જે શંકરાચાર્ય હતા એને આખી જિંદગી એક શિષ્યને તૈયાર કર્યો કે જ્યારે એ શરીર છોડે તો ગાદી ઉપર શિષ્ય બેસી જાય. હવે નિયમ એવો હતો કે શરીર છોડે એટલે ગાદી ખાલી રહેવી ન જોઈએ. હવે બન્યું એવું કે જે શિષ્યને એને આખી જિંદગી તૈયાર કરી, જ્યારે શરીર છોડ્યું ત્યારે એ હાજર નહોતો, એટલે બીજા શિષ્યને ગાદી ઉપર એવું પડ્યું. રાઈટ. આ બધાની સાથે નાના મોટા પ્રમાણમાં આવું કંઈક થતું હોય છે. કોઈક વિલ કરી જાય તો આપણને એમ લાગે કે 50% આપણને આપશે, પણ 20% આપણને આપે. તો એક અંદર અન્યાયનો ફિલિંગ છે કે મારી સાથે અન્યાય થયું છે. આ બહુ આપણું જે સ્ટ્રક્ચર, આપણું જે લેવલ ઓફ બીઈંગ જે છે એમાં સૌથી નીચલું જે પગથિયું છે ને એ અન્યાયનું છે. કારણ કે અહીંયા અન્યાય થઈ જ નથી શકતું. હું સૌથી વધારે આઈડેન્ટિફિકેશનમાં છું જ્યારે હું કહું છું કે મારી સાથે અન્યાય થયું છે, અને એમાંથી નીકળવાનું છે. આ બધાય ફિલિંગ્સ ઈ જ છે કે અરે હું તો માંદો હતો, તમે કોઈ પૂછવા ન, એટલે મને એક ન્યાયનું ફિલિંગ છે. ન્યાય ઈ છે કે તમારે મને પૂછવા આવું તું, પણ તમે કોઈ દેખાણા જ નહીં. એ ન્યાયનું ફિલિંગ છે. તો એ ન્યાયનું ફિલિંગ જે છે એની અંદર આપણે અતિ મોટા ભિખારી બની જાય છે કે આપણે મજબૂર હોય છે, નિર્ભર હોય છે કે બહારથી કંઈક મને મળે તો અંદર કંઈક સમાધાન થાય, અને બહારથી કંઈ મળી નથી શકતું.
આપણે આપણા પગ ઉપર ચાલવું પડે છે. માંદા હોય તોય પગ ઉપર ચાલવું પડે છે. પૈસા ચાલ્યા ગયો હોય અને કોઈ પૂછવા નથી આવતું તોય પગ ઉપર ચાલવું પડે છે. અને અંદરના સાધના ઉપર પણ આપણા પગ ઉપર ચાલવું પડે છે. તો એ જો ખ્યાલ આવી જાય કે સૌથી નીચલી ફિલિંગ અન્યાયનો છે, અને બીજું કે એ જેને હું ન્યાય માનું છું એ મારા મતે ન્યાય છે, બીજા કોઈના એ ન પણ હોય, એ જેને એના વેલમાં મને 20% આપ્યું હોય અને બીજાને 50% આપ્યું હોય, તો એના માટે એ જે દ્રષ્ટિથી મને જોતા હોય એ 20% એની માટે ન્યાય છે. પણ અંદર એક અન્યાયનું ફિલિંગ આવે છે કે મારી સાથે ન્યાય નથી. ઘણી વાર ભગવાન પાસે ક્યાંક બેઠો હોઉં અને ઘણા લોકો આવીને કહે કે ભગવાન તમે ન્યાય નથી કરતા. હવે ભગવાન એ સમજાવવા માંગે છે કે જે છે એ ન્યાય જ છે, જેવું છે એવું ન્યાય જ છે. એક અંદર અન્યાયનો ફિલિંગ આવી જાય છે, અને એ અન્યાયનો ફિલિંગ માટે આપણે જે રાજા છીએ એમાંથી આપણે ભિખારી બની જાય છે. ઘણા લોકોને એમ લાગે છે કે જીવન મને સરખું આપ્યું નથી. મારા માતા ધ્યાન વધારે આપ્યું હોત, મને જો સરખું સારા સ્કૂલમાં મૂક્યો હોત, મને તો એમને રખડવા મૂકી દીધો, હા, તો મને સરખું મળ્યું. ઇફ ઓનલી. સાધનાની અંદર આ બે શબ્દ આવતા નથી. ઇફ ઓનલી. શું કહેશું ગુજરાતીમાં? જો હોત તો, જો આમ હોત તો, જો આમ કર્યું હોત, મને જો સ્કૂલમાં મૂક્યો હોત તો આજે તો કેટલો મોટો માણસ બની ગયો હોત. પણ એનો વાંક છે, એને મને સ્કૂલમાં મૂક્યો નહીં. જો આમ હોત તો. ગઈકાલે જે ભાઈ વાત કરતા હતા, જો તમને કોઈ લાફો મારી દે તો, પણ સાધનામાં ક્યાંય જો તો આવતું જ નથી. અહીંયા જો તો ની જગ્યા જ નથી, એ ડ્રોપ જ કરવું પડે, આમ જ છે. અને જોતો હોય તો ઇમેજિનરી સફરિંગ અંદર હર ક્ષણે ચાલુ છે. હર ક્ષણે એ સફરિંગ ચાલુ છે. કારણ કે આમ થયું હોત તો, મેં જો શેર બજારમાં ન રોક્યા હોત તો, અત્યારે તો આ છે. હવે સાધનામાં પણ ન્યાય છે, પણ ન્યાયનો કાંટો ઉલટો છે. એનો શું કહેવાય, એની દિશા ઉલટી છે. અને દિશા ઉલટી એ રીતે છે કે હું ગુસ્સામાં છું તો મારો વાંક છે, હું નેગેટિવ છું તો મારો વાંક છે, મને અન્યાય લાગે છે તો મારો વાંક છે, કોઈ મને પૂછતું નથી તો મારો વાંક છે. આ સાધનાની ન્યાય કે ઇટ ઇઝ માય ફોલ્ટ. આને રિસ્પોન્સિબિલિટી કહેવાય, જવાબદારી કહેવાય. ત્યાં સુધી જવાબદારી આવતું નથી એ દુઃખને આપણે હોમી નહીં શકીએ. આપણે સમજીએ કે એક વાંદરો છે તો એ કહી શકે કે ભાઈ હું વાંદરો છું એટલે હું આવું કરું છું, આવો મારો વ્યવહાર છે, આવા મારા વિચાર છે. આપણે તો મનુષ્ય છે, ભગવાન છે, અને અંદરનો વકીલ હર ક્ષણે કહી રહ્યો છે કે અરે હું જે વાંદરાપણું કરું છું એ સાચું છે. એ રીતે આપણે જીવીએ છીએ. બધા એના પોતપોતાના સફરિંગ છે. ઇમોશનલ સફરિંગ, ક્યાંક દુઃખ અંદર ગાંઠ બંધાઈ ગઈ હોય, કોઈક એવા ન જીવી જેવા વિચારો આપણે અંદર રાખતા હોય. કોઈક વખત આપણું ડે ડ્રીમિંગ જોઈ લેવું. અને ડે ડ્રીમિંગમાં ઘણી વાર આપણી જાતને એવા દુઃખી કરીએ, અને એ જ ડે ડ્રીમની અંદર આપણા દુઃખ માટે બધા પૂછવા આવતા હોય છે. હા, જરા કે કેમ તું દુઃખી થઈ ગયો, શું થઈ ગયું? પછી સ્ત્રી અને પુરુષનું સફરિંગ. લગ્ન જીવન, સ્ત્રી અને પુરુષનું સફરિંગ.
સ્ત્રીનું પોતાનું સફરિંગ છે, પુરુષનું પોતાનું સફરિંગ છે. એને એમ લાગે છે કે સ્ત્રીનો વાંક છે, સ્ત્રીને એમ લાગે છે કે પુરુષનો વાંક છે. પુરુષ જો સ્ત્રી બની શકે, સ્ત્રીને સમજી શકે કે કઈ જાતનું એનું સફરિંગ છે, તો આપણે સમજીએ કે આ જે સ્ત્રી અને પુરુષનું જે સફરિંગ છે એમાંથી ઘણી બધી મોટી મુક્તિ મળે. ને આખો દિવસ માં એને 10 મિનિટ, 15 મિનિટ, અડધી કલાક એને એક જ વસ્તુની માંગ છે, પુરુષનું અટેન્શન, કે એને અડધી કલાક મળે રોજ. પણ પુરુષનું અટેન્શન એટલી બધી જગ્યાએ ચોટેલું હોય, એને એના જે જગ્યાએ જોબ કરતો હોય કંઈક કામ બાકી હોય, એના બોસની સાથે કંઈક કામ બાકી હોય, પુરુષ બહુ મોટો શું કહેવાય દાનકારી હોય, એને 5 જણાને મદદ કરતો હોય, એની કામ બાકી હોય, પોઈન્ટ આવશે કે એ ટોક ટોક કર્યા કરશે અને અંદર પાણી સેચ પણ હલશે નહીં. પાણી માટે લગ્ન કરવું પડે, એમને એમ નહીં થાય. ગર્લફ્રેન્ડ ટોક ટોક નથી કરતી. કાલે કોઈ જોક મોકલો કે પુરુષ પરણી અને સરખી રીતે જીવે એને લિવિંગ કહેવાય, પણ પુરુષ પત્નીએ રાખે અને એક ગર્લફ્રેન્ડને પણ રાખી શકે એને આર્ટ ઓફ લિવિંગ કહેવાય. વેરી ગુડ, આર્ટ ઓફ લિવિંગ. ઘણાને એમ લાગે કે મારો પાર્ટનર મને સમજી નથી શકતો. આ ફરીથી નીચલા પગથિયે આપણે આવી ગયા કે એવીથી શું જરૂર છે કે મને કોઈએ સમજવું જોઈએ. હું બધી રીતે અંદરથી પૂર્ણ છું, બહારથી કોઈને સમજવાની જરૂર જ નથી. પણ સ્ત્રીને એમ થાય કે પુરુષ મને સમજી નથી શકતો, પુરુષને એમ થાય કે સ્ત્રી મને સમજી નથી શકતી. ઘણીવાર પ્રોબ્લેમ્સને જોઈએ તો ઘણી થાય કે છોકરા નથી થતા એટલે દુઃખી છું, અને ઘણા સ્ત્રીઓને એમ થાય કે અરે બહુ છોકરાઓ થઈ ગયા એટલે દુઃખી છું. આ દુઃખ જે ઇમેજિનરી છે, ભગવાનના પત્ની છે એમને પૂછજો કે કે બહુ છોકરાઓ થઈ ગયા. ઘણા લોકોને અંદર એક સેન્સ ઓફ ફેલિયર થઈ જાય છે કે હું એક ફેલિયર છું લાઈફની અંદર. ઘણીવાર હું પણ વિચારું કે અરે ભાઈ હવે આ કર્યું એમાંય ફેલ થઈ ગયો, ને આ ધંધો કર્યો એમાંય ફેલ થઈ ગયો. એટલે એક સેન્સ ઓફ ફેલિયર, તો એની એક સંવેદના થાય કે આઈ ફેલ્ડ. એ સંવેદનાને જો આપણે હોમી શકીએ અંદર, ડ્રોપ ઇટ. જે થાય છે એ એક લો પ્રમાણે થાય છે, અને એ લો આપણે સમજતા નથી એટલે આ રીતે થઈ ગયું. જે થઈ ગયું અસમજણના કારણે થઈ ગયું છે. હવે સમજણ આવી ગયું, પ્રકાશ આવી ગયું, આ લો કઈ રીતે ઓપરેટ કરે છે એ સમજાઈ ગયું, આગળ વધીએ. એટલે પીપલ લવ ટુ ટોક કે મારું જીવન કેટલું ખરાબ ગયું. ઘણા લોકોને એક મજા આવે એની વાત કર કે મારું જીવન કેટલું ખરાબ ગયું. મિથ્યા અભિમાન, એને તો છોડવું જ પડશે કોઈ પણ હિસાબે. બીજા શું મારી માટે વિચારે છે, બીજો શું મારી માટે વિચારે છે. એનો એમ અર્થ નહીં કે બેફામ બની જાઉં. બેફામ બની જાઉં એટલે હું એવો પાટલું પહેરું કે એક એનો પાયો લાંબો હોય ને એક ટૂંકો હોય, એમ નહીં. એ બેફામ નથી બની જાઉં, પણ બીજો શું વિચારે છે મારી માટે. જ્યાં શ્રોતાગણ છે ત્યાં મિથ્યા અભિમાન છે. હવે રિયલ સફરિંગ આપણી અંદર જો એક મોમેન્ટ, એક ક્ષણ માટે આવે
કે આ બધું જે સફરિંગ થાય છે એ ખોટું છે અને હજી કેમ થાય છે, એમાંથી કેમ હું મુક્ત થઈ શકું છું. મને યાદ છે એક નાગપુરની છોકરી છે, હમણાં જેને બાબો થયો બીજો, તો એ પરણીને ગઈ અને સાસુની તકલીફ, આ તકલીફ, જોઈન્ટ ફેમિલીની તકલીફ આપણે સમજી શકીએ છીએ કે શું બધી તકલીફો હોય. હા, સાસુ સસરા હેરાન કરતા હોય. એને અંદર નક્કી કરી જ લીધું કે જે કંઈ સફરિંગ થાય છે, ભલે સાસુ મને બે ચાર કહી દે, રીતે વર્તે છે મારી સાથે, પણ એને નક્કી કરી લીધું કે એનું કારણ મારી અંદર છે, એ સાસુની અંદર નથી. આ સાસુ જે મને મળવા આવી છે, મેં એને આમંત્રણ આપ્યું એટલે મને મળવા આવી છે. અને એક જ પ્રશ્ન લઈને સવારથી સાંજ કે હજી હું દુઃખી થાઉં છું તો એ દુઃખનું કારણ શું છે, હજી હું દુઃખી થાઉં છું તો દુઃખનું કારણ શું છે. એ ઘણીવાર ફોન કરતી કે બસ એક જ પ્રશ્ન છે કે હજી દુઃખી કેમ થાઉં છું. એ પ્રશ્ન નથી કે આવું જીવન મને કેમ મળ્યું. અત્યારે એના લાઈફની અંદર ઓટોમેટિકલી દુઃખ બધાય પડી જ ગયા છે. સાસુએ બદલાઈ ગઈ, સસરાએ બદલાઈ ગયા, જીવનનો આખો માહોલ બદલાઈ ગયો. 7 વર્ષ લાગ્યા, પણ 7 વર્ષ એક પણ બાર ફરિયાદ નહીં કે આવું કેમ થયું હતું. આ શક્તિને કુંતી કહેવાય. આ સ્ત્રી પાસે જ આવી શક્તિ હોય, પુરુષ પાસે ન હોય. આને કુંતી કહેવાય. 1 વર્ષ સુધી દુર્વાસા મુનિનું સેવા કરી અને દુર્વાસા મુનિની સેવા કરવું એટલે અતિશય ખતરનાક વસ્તુ હતી. કદાચ સૌથી ખતરનાક વ્યવહારમાં કોઈ હોય તો દુર્વાસા મુનિ હતા. એ અડધી રાતે એને જગાડે કે મારી માટે હવે ફૂલ રસોઈ બનાવો, અને એ ફૂલ રસોઈ બનાવે અને પછી એક કોળિયું ચાખીને કે આ તો કઈ ગંદી રસોઈ આવી ખવાય, અને બધું બારીની બહાર ફેંકી દે. અને મોઢા ઉપર સેજ પણ અણગમામાં તરંગ ન આવવો જોઈએ, બાકી શ્રાપ. આ રીતે ગુરુ શિષ્યને ટ્રેન કરે કે સેજ પણ અણગમો ન આવવો જોઈએ. અને 1 વર્ષ એવી રીતે એ દુર્વાસા મુનિ સાથે રહી. 1 વર્ષ નીકળી ગયું અને દુર્વાસા મુનિ એની ઉપર ખુશ થયા. વરદાન આપ્યું કે આ આયામમાં આનાથી ઊંચા આયામની શક્તિને તું બોલાવી શકે છે. તું દેવની શક્તિ મનુષ્યના આયામમાં બોલાવી શકે છે. આ તને મંત્ર આપું છું. એ દેવની શક્તિ ક્યાં પડેલી છે? એ ઇનકમિંગ ઇમ્પલ્સમાં પડેલું છે, ઇમ્પ્રેશન ફૂડમાં પડેલું છે. અને એ ઇમ્પ્રેશન ફૂડની અંદર પ્રાણીની પણ શક્તિ છે, મનુષ્યની પણ છે, દેવની પણ છે, ભગવાનની પણ છે. બધું એ એક પેકેટ ઓફ એનર્જીની અંદર પડેલું છે. આપણી કેટલી લાયકાત છે એટલું એ ઇમ્પલ્સમાંથી આપણે ગ્રહણ કરી શકશું, કેટલું લઈ શકીએ. આપણે તરત જ ઇનકમિંગ ઇમ્પલ્સ અંદર આવ્યું અને એને ઓકી નાખ્યું રિએક્શનની અંદર, એને બહાર ફેંકી દીધું. તો પ્રાણીની શક્તિએ સરખી રીતે આપણે, આ પ્રાણીનું લેવલ છે આપણું, પણ એની અંદર દેવની શક્તિ છે. દેવ એટલે આપણે જેવું એ શક્તિ અંદર આપણે પચાવી લઈએ છીએ, આપણે જે આયામમાં છે એ આયામમાંથી આપણે ઉચકાઈએ છીએ કોઈક બીજા આયામની અંદર. તો 1 વર્ષ કુંતીએ સેવા કરી, ઇનકમિંગ ઇમ્પલ્સમાંથી જે હાયર શક્તિઓ હતી એને પચાવવાની એની પાસે કલા આવી ગઈ. પણ શક્તિઓ તો આવે છે, પણ શક્તિઓની સાથે જો વિવેક ન આવે તો ઘણીવાર શક્તિનો દુરુપયોગ થઈ જાય છે. એટલે એનાથી દુરુપયોગ થઈ ગયો, કર્ણનો જન્મ થઈ ગયો. પણ પછી એના લગ્ન પાંડુ સાથે થયા. પાંડુ એટલે આપણી અંદરનો એવો સફેદ જે સત્વ માટે નિમિત્ત બની શકે. પાંડુ એટલે વ્હાઈટ. એટલે એ
તત્વ જ્યારે આપણી અંદર આવે છે અને એની સાથે શક્તિનું મિલન થઈ જાય છે તો વિવેકનો જન્મ. હવે સાચો ઉપયોગ શક્તિનો 5 પાંડવના જન્મ થયા છે. સાધના માટે એ 5 પાંડવને પણ આપણે અંદર જન્મ આપવું જ પડશે, તો જ આપણે આગળ ચાલી શકશું. તો 1 વર્ષ એને દુર્વાસા મુનિની સેવા કરી અને એને આ શક્તિ મળી, પણ અણગમોમાંથી એ મુક્ત થઈ ગઈ. હવે એને દુઃખ લાગતું નહોતું. એને ખ્યાલ આવી ગયો કે હરેક દુઃખ જે છે એ ઇમેજિનરી છે, એ ખાલી આપણી કલ્પના છે. રિયલ દુઃખ એ છે કે હજી હું દુઃખી થઈ શકું છું કે કેમ. એટલે જ્યારે કૃષ્ણ એને પૂછ્યું કે તારે શું જોઈએ છે, કે મને હું જોઉં તો ખરી કે હજી હું દુઃખી થઈ શકું છું કે કેમ. આપણે તો નાની વાતમાં દુઃખી થઈ જાય છે. તો 1 વર્ષ આપણે બધાએ દુર્વાસા મુનિની સેવા કરવાની જરૂર છે. આશ્રમમાં તો ઘણા દુર્વાસા છે, પણ એનાથી આપણે દૂર ભાગતા જાય છે. રામદુલારે બાપુનો બહુ સુંદર વાક્ય છે કે કોઈકે પૂછ્યું કે ભાઈ અહંકારમાંથી મુક્ત કેમ થવું, તો એ કે એક મોટા અહંકારી પાસે જઈને રહ્યો 1 વર્ષ. એ દુર્વાસા મુનિની જ વાત કરતા હતા. 1 વર્ષ. તો આ આશ્રમમાં શોધવા જવાની જરૂર નથી, 6 મહિનામાં કામ થઈ જાય એમ છે. ઘણીવાર સાવ ન જીવી વસ્તુનું સફરિંગ હોય કે એને મને ગુડ મોર્નિંગ ન કીધું, હા કેમ છો ન પૂછ્યું, મારી સામે જોયું પણ નહીં. એવું બની શકે કે મૃત્યુનો ક્ષણ આવી ગયો અને મારી પોટલીની અંદર એક પણ ગાંઠ નથી. એવું બની શકે કે એક પણ ગાંઠ પોટલીની અંદર નથી. આ યાદ રાખજો, હા, કે યમ જે છે ને, યમ બધું લઈ જશે. આપણે કહીશું કે ભાઈ આટલા ફેક્ટરી બનાવ્યા તો યમ લઈ જશે. આટલું મેં શું કહેવાય યશ કમાયું તો એ પણ યમ લઈ જશે. પ્રેસિડન્ટ હતો, પ્રાઇમ મિનિસ્ટર હતો, એ બધું યમ લઈ જશે. પણ જ્યાં દુઃખની પોટલી છે ને, એ યમ કહેશે કે ભાઈ સાથે લઈ જા, એવું નહીં લઈ જાઓ, એ તારે ભેગું નાસ્તા તરીકે કામ આવશે રસ્તાની અંદર. તો એ આપણે ખાલી કરી શકીએ કે કોઈ પણ ગાંઠ નહીં. અને ડેથ ઇઝ એની મોમેન્ટ. ઇટ ઇઝ નોટ કે 20 વર્ષ પછી કે હજી મારી પાસે 20 વર્ષ છે ને હું ખાલી કરીશ. આ ક્ષણની અંદર, કારણ કે મૃત્યુ આ ક્ષણની અંદર જે કંઈ લેતી દેતી છે કોઈની પણ સાથે, જેટલી પણ મોટી ગાંઠ હોય એને હું ડિઝોલ્વ કરી શકું છું. આ ક્ષણે મારા બેલેન્સ શીટની અંદર તમે માંગો, હું માંગુ, એ બધું ન્યુટ્રલ, ઝીરો બેલેન્સ. હું કોઈની પાસે ગાંઠ છે નહીં, કોઈનું દુઃખ અંદર મેં સાચવેલું નથી. તો આ જ ક્ષણે બધું હોમાઈ જાય. ઓકે, હવે એ સ્ટેટ આવે છે એક ક્ષણ માટે જ્યારે હું બધું ન્યુટ્રલાઇઝ કરું છું, કેન્સલ કરી નાખું છું. એ વખતે શું થાય છે? નહીં, મારી પાસે અત્યારે બોજો છે ગાંઠનો, રાઈટ, અને એ અત્યારે 55 વર્ષ મને થયા. એ ગાંઠો કેટલા વર્ષોથી હું ચાલી આવે છે. 20 વર્ષ પહેલા મારી પત્નીએ કંઈક કીધેલું હશે, અને મારા બાપા ખબર નહીં ક્યારે કંઈક કીધેલું હશે, ને કોઈક, એ બધું અંદર અત્યારે પોટલીની અંદર ભરેલું છે. હવે સાદું છે કે એક ટ્રેન પકડવા જાઉં છું, અને કોઈ કુલી મળ્યો નથી, એટલે બધો સામાન માથા ઉપર લઈને જાઉં છું, અને જેવું ટ્રેન પકડાય છે અને હું સામાન નીચે મૂકું છું તો શું થાય છે? એ થાય છે. બસ એવું પૂછવા માંગુ છું કે જેવું એ ક્ષણની અંદર જ્યારે કેન્સલ કરી નાખું છું બધી લેતી દેતી, આવું થાય છે અંદર, તો એની સ્મૃતિ પકડી રાખવી, એ વર્ક મેમરી છે. એ જે અંદર અપલિફ્ટમેન્ટ થયું, અંદર જે આપણે ઉલ્લાસ આવ્યો, જે અંદર એક આપણે હમણાં ના ઉલ્લાસમાં રહેવું, હવે તો ગંગા સતી ઉલ્લાસમાં રહી, આપણે એક ક્ષણ માટે
ઉલ્લાસમાં રહી શકીએ? તો એ એક ઉલ્લાસનો ક્ષણ છે, એની સ્મૃતિને સાચવી રાખો અને વારંવાર એ સ્મૃતિની અંદર જવાની કોશિશ કરો. એ વર્ક મેમરી છે, જો એક ક્ષણ માટે થયું હોય તો. બહુ સારી વાત છે. જ્યાં સુધી કોઈકનો અણગમો, કોઈકની ગાંઠ, કોઈકનો પૂર્વાગ્રહ અંદર અત્યારે સાચવેલો છે, તો સમજવું કે મૃત્યુ વખતે એ સાથે જ હશે. એક મિત્ર છે, પ્રેજુડિસ આવો જ છે, આને કંઈ બદલાવી શકાય એમ નથી. પૂર્વાગ્રહ, અને ઇટ્સ વેરી ઓટોમેટિક, વેરી ઓટોમેટિક. સે પત્ની માં વિશે વાત કરતી હોય, હા, તો એ જેવું વાત કરે અંદર આપણને હોય કે એ સારી વાત કરવાની જ નથી. આ પૂર્વાગ્રહ. હવે એ વખતે આપણે અવેર થઈ જાઓ, કારણ કે એ ઓટોમેટિક જ એ પૂર્વાગ્રહ આવી જાય છે, પ્રેજુડિસ આવી જાય છે. એટલે હા હા, પ્રેજુડિસ ઇઝ અ ફિક્સ્ડ ઓપિનિયન. પ્રેજુડિસ ઇઝ અ ફિક્સ્ડ ઓપિનિયન. એમાં એ નીકળી નથી શકાતો એમાંથી. બીજી રીતે આપણે વિઝ્યુલાઇઝ કરીએ કે મારે ઊંચું ચડવું છે, અને ઊંચું ચડવું છે જ્યાં સુધી સામાન છે ત્યાં સુધી ઊંચું ઉડાશે નહીં. ઊંચું ઉડવું એટલે સાધનામાં ઉપર ઉઠવું, હાયર સ્ટેજ. પણ જ્યાં સુધી અંદર સામાન પકડી રાખ્યો છે, જ્યાં સુધી અંદર આ બધી ગાંઠો પકડી રાખ્યું છે, એ મને ફરીથી જમીન ઉપર ખેંચી લેશે, વારંવાર મને જમીન ઉપર ખેંચી લેશે. એટલે એ છોડવું પડે છે. જેમ આપણે પિક્ચરમાં જોઈએ કે એક બલૂન હવામાં ચડે છે, તો પેલા બલૂન જમીન ઉપર હોય છે, પછી બાસ્કેટમાંથી બધા વજન બહાર કાઢે છે અને એ બલૂન ઉપર ચડવા માંડે છે. એવી રીતે આપણે પણ ચડવું છે. હવે અંદર જો ખ્યાલ આવી જાય કે આ બધાય ગાંઠો જે અંદર પડેલા છે, આ બધું જે નેગેટિવિટી અંદર પડેલું છે, ભલે મને ગમતું નથી છતાંય એના પ્રેમમાં તો હું છું જ. હું એને છોડી શકતો નથી. ઘણા લોકો આવે કે પતિ આવી છે ને પત્ની આવી છે ને આમ છે ને તેમ છે. પતિ આવા છે પછી કે છોડી દો, નહીં કે છૂટતું તો નથી, છોડી તો નહીં શકાય, એને તો હું પ્રેમ તો કરું છું. તો આપણા બધા જે દુઃખ અંદર પડેલા છે, એ દુઃખને આપણે છોડી ક્યારે શકશું? જ્યારે એના પ્રત્યેનો પ્રેમ જે છે, એનો લગાવ જે છે અંદર, જે ચોટી ગયા છે એની સાથે, એ છૂટી જાય. સાહેબ વારી ઘડીએ કહેતા કે યુ હેવ ટુ ડિસ્ટ્રોય યોર ઇમોશનલ સેન્ટર. એને સાવ નાશ જ કરી નાખવાનો છે તમારું ઇમોશનલ સેન્ટર. તમારા નાના નાના રિએક્શન્સ, તમારા નાના નાના ફિલિંગ્સ જે બધાય પ્રત્યેનો આ આવો છે, આ આવો છે, તે તેવો છે, આપણા બધાય એક આખી મોટી પોટલી ગમા અણગમા, મને આવું ગમે છે ને મને તેવું નથી ગમતું. પેટી ઇમોશન્સ, નાની નાની ઇમોશન્સ, કે મને કોઈ જોતું નથી, એને ગુડ મોર્નિંગ ન કીધું, એને આમ ન કીધું. અને સેલ્ફ ઇમોશન્સ, હું તો આવો. આ બધું જ્યાં સુધી ઇમોશનલ સેન્ટર ટોટલી ડિસ્ટ્રોય નથી થતું, ખલાસ નથી થતું, ત્યાં સુધી સાહેબ કહેતા કે એની અંદર કંઈ નવું બની શકે એમ નથી. એટલે વારી ઘડીએ કહેતા કે ભિક્ષુ એમ્પ્ટી ધ બોટ. આ જે આપણું હૃદય છે એને ખાલી કરી નાખો. આ બધું ભાર જે અંદર હશે તો આપણે ઉપર હવામાં ઉડી નહીં શકીએ. જ્યાં સુધી હૃદયની અંદર આપણા પર્સનલ પ્રોબ્લેમ્સ છે, આપણી પર્સનલ ગાંઠો છે, આપણી પર્સનલ ગમા અણગમાઓ છે, જેને આપણે પર્સનલ કહીએ, કે જે મારી સાથે, સાધનાની અંદર પર્સનલની કોઈ જગ્યા નથી.
આપણને એમ થાય કે એક પોઈન્ટ એવો આવે કે આપણે સાધના માટે કામ કરીએ, કે જે ગુરુ હોય એ ગુરુ એનું કામ આપણને સોંપે કે ભાઈ તું જઈને કર. પણ જ્યાં સુધી હૃદયમાં બધું પર્સનલ પડ્યું છે ત્યાં સુધી સોંપાતું નથી, કારણ કે એ માધ્યમ નથી બની શકતો કામને આગળ લઈ જવા માટે. જે ગુરુ એટલે કોઈ પણ ગુરુ, એનું જે કામ આગળ લઈ જવાનું છે એ પર્સનલમાંથી મુક્ત થાય તો બીજાના પ્રોબ્લેમ સમજી શકાય છે, તો બીજાના દુઃખ સમજી શકાય છે. પણ જ્યાં સુધી મારું પર્સનલ દુઃખ હૃદયની અંદર છે ત્યાં સુધી બીજાનું સમજાતું નથી. એટલે એ છોડવું પડે છે. અને અત્યારે આપણને લાગે પણ આપણને સાધનાનું એક ચમચી મળે છે ખાવા માટે. અત્યારે આપણે અહીંયા બેઠા છે, સાથે એક રસોઈ પકાવીએ છીએ, તો એની સાથે એક ડ્યુટી આવે છે કે બીજા સાથે આપણે શેર કરીએ, બીજા સાથે બાંટીએ. અને બીજા સાથે બાંટવું એટલે બીજાને સમજવું. અને જ્યાં સુધી હૃદયની અંદર હું બેઠો છું ત્યાં સુધી હું બીજાને સમજી નહીં શકું. એ હું ઓગળશે તો બીજાને હૃદયની અંદર શું છે થોડું થોડું સમજાતું જશે, પર્સનલ પ્રોબ્લેમ્સ નીકળી જશે, યુનિવર્સલ પ્રોબ્લેમ્સ આવતા જશે. પછી ખ્યાલ જ છે કે આ એક પ્રોબ્લેમ બધાયનો પ્રોબ્લેમ જ છે. અને એ પ્રોબ્લેમનું નિવારણ ક્યાં છે? કારણ કે હવે પર્સનલ કોઈ પ્રોબ્લેમ રહ્યું નથી. તો એ જે પર્સનલ આપણી પોટલી છે, આપણી પોતાની, એને કાઢી નાખો. એમ કહેવાય છે પોતાની પોટલી તો ખાલી કરી, દુનિયા આખીની પોટલી માથે લઈ લીધી. દુનિયા આખીની પોટલી જ્યારે માથે લે છે, જે સફરિંગ આવે છે એ જુદી ટાઈપનું સફરિંગ આવે છે. હવે સફરિંગની ક્વોલિટી બદલાઈ ગઈ. હવે જે સફરિંગ આવે છે એ યજ્ઞ છે, અને એ યજ્ઞની અંદર આનંદ આવે છે. સફરિંગ એ છે અને આનંદ છે. બીજો દુઃખી થાય છે, એની પીડાય છે, અને અંદર એક આનંદ છે કે આ દુઃખમાંથી મુક્ત થઈ શકાય છે. પણ જ્યાં સુધી પર્સનલ છે કે મારી સાથે આમ થયું, એને આમ કર્યું, એને તેમ કર્યું, એનો પ્રાઇમ એક્ઝામ્પલ ધૃતરાષ્ટ્ર છે. ધૃતરાષ્ટ્રને દેખાતું જ નથી, બીજાનું દેખાતું જ નથી, એને પોતાનું જ દેખાય છે. તો એ કહે છે કે ધૃતરાષ્ટ્ર આંધળો છે. આંધળો કયો છે? આપણે ટીવીમાં જોઈએ તો આપણને લાગે કે આંખથી આંધળો છે. આંખથી આંધળો નથી, પણ અંદરની દુનિયા એને દેખાતું નથી. કોઈ ગાળ આપી જાય છે તો કારણ બહાર છે, કોઈક જમીન લઈ જાય છે તો કારણ બહાર છે. પાંડુને રાજા બનાવવામાં આવે છે તો મારી સાથે અન્યાય થઈ ગયું છે. હરેક વસ્તુનું કારણ બહાર છે, અને એક અંદર સતત એક મારી સાથે અન્યાય થઈ ગયું છે એ ફિલિંગ છે. એટલે શાસ્ત્ર એને આંધળો દેખાડવામાં આવે છે, એક બ્લાઇન્ડ રાજા છે. ધૃત એટલે ટુ હોલ્ડ, રાષ્ટ્ર એટલે અંદરનું રાજ્ય. આ અંદરની પોટલી આપણું રાજ્ય બીજું કંઈ નથી. અંદરનું જે રાજ્ય છે આ જ છે, આપણા બધા દુઃખની પોટલી. એનું નામ ધૃતરાષ્ટ્ર. આપણને દુનિયા દેખાતી જ નથી. એનું અટેન્શન જે છે, એનું જે ધ્યાન છે એ બરાબર અંદરની આ પોટલીના જેલની અંદર ફસાયેલું છે. એટલે એ બહાર ગમે ત્યાં જોશે એનું રિલેશનશિપ પોતાના દુઃખો સાથે જ એ દુનિયાને રિલેટ કરશે. એટલે બહારથી કંઈ પણ મળવા આવશે તરત જ એને મારું એની અંદર શું લાભ છે, મારી કયો અંદરનો દુઃખમાંથી હું મુક્ત થઈ શકું છું, એ એમાં દેખાશે. એને પોતાના લાભ સિવાય કંઈ નહીં દેખાય. જે અંદર ધ્યાનની મૂડી હતી, અટેન્શનની મૂડી હતી, એ સેજ પણ અંદર રહી નહીં. એટલે એ સ્થિતિને પતંજલિ અવિદ્યા કહે છે કે બધું ધ્યાન બહાર ગયું, અંદર અવિદ થઈ ગયું, એબ્સન્સ ઓફ લાઇટ થઈ ગઈ.
હવે જ્યારે સ્થિતિમાં છે ત્યારે 100 દીકરાઓનો જન્મ થાય છે. એ 100 એવી ઉત્તેજનાઓ છે જે હર ક્ષણે તૈયાર જ છે આપણું અંદરથી ધ્યાન બહાર ખેંચી જવા માટે. હવે ફરીથી ધ્યાન અંદર જઈ શકે એમ નથી, કારણ કે આ 100 ને શું કરવું? હજી એક ખેંચવાનું પૂરું કરશે ત્યાં બીજો ખેંચશે, ત્રીજો ખેંચવાનું પૂરું કરશે ત્યાં ચોથો. દુર્યોધન મારો સેલ્ફ લવ, મારો અહમ ભાવ ખેંચી જશે. દુશાસન મારો ગુસ્સો મને ખેંચી જશે. વિકર્ણ હા મારી અંદર જે રિએક્શનનું ઇમ્પલ્સ પડેલું છે એ મને ખેંચી જશે. આ 100 અંદરની ગાંઠો છે જે હર ક્ષણે આપણને આંધળો જ રાખે છે. અંધાપનમાંથી આપણને મુક્ત થવા નથી દેતું. જરાક ફરીથી આપણી પોટલીને અંદર જોઈએ. મારું મિથ્યા. નવી સ્કૂટર લીધી તો હું ચલાવું છું તો બીજા મને જોયે જ કે મિથ્યા અભિમાન. નવા કપડાં પહેર્યા, મિથ્યા અભિમાન. 100 ઉપવાસ કર્યા તો બીજાને વાત કરું છું એની બાબતમાં, મિથ્યા અભિમાન. એક ઇંગ્લિશ પૂરું કરીએ. એક ઇંગ્લિશ નર્સરી રાઇમ છે. Little Jack Horner sat in a corner eating his plum pie. He put in his thumb, pulled out a plum. Plum એટલે હા જલદારું. પ્લમ એટલે જલદારું. એટલે એ જલદારુનું કેક ખાતો હતો. એટલે વોટ અ ગુડ બોય એમ આઈ, હું કેટલો સારો માણસ છું. બસ આ જ સવારથી સાંજ અંદર અને બહાર, આપણા ડે ડ્રીમ્સની અંદર, આપણું ઇનર બકબકની અંદર કોઈક મળવા આવે, ગમે તેમ વાતને આપણે ફેરવી નાખશું. વોટ અ ગુડ બોય એમ આઈ, હું કેટલો સારો માણસ છું. આ એક જે અંગ્રેજીના નર્સરી રાઇમ્સ છે. Pussycat, pussycat, where have you been? I've been to London to visit the Queen. Pussycat એટલે આપણો અંદરનો આપણો સંસ્કારનો પ્રદેશ. ક્યાં તું ગઈ હતી? અરે આત્મતત્વને મળવા ગઈ હતી. I've been to London to visit the Queen. Pussycat, pussycat, what did you there? I jumped on a little mouse under the chair. પણ રાણીને તું મળવા ગઈ, તું અંદરના આત્મતત્વને મળવા ગઈ, પણ શું કર્યું તે? અરે એક ઉંદર જાતો તો એની ઉપર મેં ઠેકડો માર્યો. આપણી હાલત છે કે આપણી આ સંસ્કારનો પ્રદેશ, ભલે અંદર પણ આત્મતત્વ અત્યારે પણ દર્શન આપશે, પણ અંદર તો જેમ વાંદરો ગુલાટ ખાતા ન ભૂલે, આપણે તો ઠેકડો મારશું અને એક ઉંદરને જ પકડી લેશું. આ આપણી હાલત છે. હા, તો એ પોટલી જરાક એનું યજ્ઞકુંડની અંદર કેમ એને હોમવું, એ ડગલે ડગલે આપણે શીખતા જાય. થેન્ક યુ. હેવ અ ગુડ ડે. એ નહીં, હજી મને દુઃખ કેમ છે? હા ના, હજી મને દુઃખ, મને એ પ્રશ્નનો જવાબ જોઈએ છે, પ્રશ્ન નથી. હા, બાકી આપણે એક આનંદની ચાદર ઓઢી લેશું કે હું બહુ આનંદમાં છું. દુઃખની મુક્તિ તો અંદરનો સ્વભાવ આનંદ જ છે. હા, હા, ભાઈ છે ને, આ મારો મિત્ર છે ગોપાલ. હા, એક દિવસ કેવા આવ્યો કે મને આ બેન બહુ હેરાન કરે છે. હું રસોડામાં જાઉં, મને જેમ તેમ બોલે છે અને મારો અંદર જીવ બળે છે. હા, તો મેં પૂછ્યું, ભાઈ તું શેની માટે અહીંયા આવ્યો? શાંતિ માટે આવ્યો કે મુક્તિ માટે આવ્યો? એ બેનને જો આપણે કહેશું કે ભાઈ તું જરા એને હેરાન ન કર, તો શું મળશે તને? શાંતિ મળશે. તો અહમ ખુશ થશે, આ શાંત થઈ ગયું. એ બહેનને મેં ઠીક કરી લીધા. પણ એ બેનને તું સાંભળતો જઈશ ને એમાંથી ઉપર ઉઠી જઈશ
તો કોણ મુક્ત થશે? જીવ મુક્ત થશે. એટલે એ દુઃખ લાગે છે એ અહમને દુઃખ લાગે છે, પણ મુક્તિ જે માંગે છે એ જીવ મુક્તિ માંગે છે. અહમને થાય છે કે બેનને શાંત કરી દો તો બધું શાંત થઈ જાય. સમજાય છે? એ નથી થતું. જે આપણે અહીંયા આવ્યા છે મુક્તિ માટે આવ્યા છે, કોઈને શાંત કરવા નથી આવ્યા. ઓકે.